નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી। આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવાના છે જે અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર એક મોટી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। ચર્ચાનો વિષય છે કે જ્યારે ગુજરાતની અંદર નકલી વસ્તુઓનો વેપલો એટલો બધો વધી ગયો છે કે જેનાથી લોકોના આરોગ્ય ઉપર નુકસાન થઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ગાંધીનગરની રેન્જ પોલીસે છત્રાલ જીઆઈડીસીમાં આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સૌથી મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે કે ગાંધીનગરની પોલીસ જે છે તેને એક મોટી સફળતા હાથ મળી છે, કારણ કે જીઆઈડીસીમાં આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સાથે કાર્યવાહી દરમિયાન આપને જણાવી દઈએ કે 1.67 કરોડ રૂપિયાનો શંકાસ્પદ પામ ઓઇલ અને વિવિધ કેમિકલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। દર્શક મિત્રો, ક્યાં સુધી આવા પ્રકારના લોકો જે પૈસાના વેપલા માટે, થોડા પૈસા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। વધુ વિસ્તારથી આપને માહિતી જણાવીએ કે જ્યારે તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીની અંદર જ્યારે RM અને એનહાન્સર અને BT નેગેટિવ નામના કેમિકલ ભેળવીને પામ ઓઇલ તૈયાર કરવામાં આવ્યું હતું। આ પામ ઓઇલ તૈયાર કરીને નકલી ઘી બનાવતા હતા અને આનો કૌભાંડ સામે આવ્યું છે અને તે પણ ગાંધીનગરના રેન્જ પોલીસ અધિકારીઓએ દરોડા પાડીને આનો પર્દાફાશ કર્યો છે। દર્શક મિત્રો, સૌથી મોટા અહેવાલો પણ સામે આવી રહ્યા છે। તમામ જે અહેવાલો છે હું તમને ક્રમવાર સમજાવીશ અને તમામ માહિતીઓ હું આપને આપીશ કે ત્યારબાદ જે પ્રોડક્ટ છે તે વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય પણ કરવામાં આવતી હતી। આ એક મોટો વિષય છે દર્શક મિત્રો, કારણ કે જે ફેક્ટરીની અંદર નકલી ઘી બનતું હતું, પામ ઓઇલ દ્વારા તેને બનાવવામાં આવતું હતું, કેમિકલોનો ભેળસેળ કરીને આ પામ ઓઇલ બનાવવામાં આવતું હતું, તેનો અત્યારે હાલ બજારની અંદર પણ આ નકલી ઘીઓનો જે વેપલો છે તે ચાલુ છે। દર્શક મિત્રો, તો આ અલગ અલગ બ્રાન્ડના લેબલો લગાડીને ઘીને દેશી ઘી બનાવીને દેશી ઘી લખીને બજારોમાં વેચાણ કરતા હતા અને આ સાથે જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 30,000 લીટર પ્રોડક્ટ સપ્લાય માટે તૈયાર થતું હોવાનું પણ જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, 30,000 લીટર આ કોઈ નાની એવી સંખ્યા નથી। 30,000 લીટર એટલે કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યું છે। જ્યારે રાજ્યના જે આરોગ્ય મંત્રી છે તે શું ધ્યાન રાખી રહ્યા છે? આ સીધો સવાલ આરોગ્ય મંત્રીને છે। વારંવાર આવીને બાઈટો આપી દેવાથી કશું નહીં થાય। પહેલાં તમારે આના ઉપર સાવચેતીના પગલાં લેવા પડશે। આરોગ્ય મંત્રીને અત્યારે અમે ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી અમે આ અપીલ કરીએ છીએ કે ક્યાં સુધી આ વેપલો બંધ થશે, નકલી ઘીનું કૌભાંડ ક્યાં સુધી આ બંધ થશે? દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની। FSLની જે ટીમના જે નમૂનાઓ છે તે એકત્ર કરવામાં આવ્યા છે અને આ સાથે આ કેસમાં જે આરોપી છે જનકકુમાર ભાવસાર, તેની સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। પરંતુ ક્યાં સુધી આવા આરોપીઓને પકડીને જેલના પાછળ ધકેલવામાં કેમ નથી આવતા? પકડાઈ જાય છે ત્યારબાદ તે આરોપી પોતાના પૈસાના દમ ઉપર, પોતાની શાખના દમ ઉપર તે છૂટી જાય છે, પરંતુ આગળ કાર્યવાહી નથી થતી। એટલા માટે આ નોંધનીય છે કે આરોપી સામે જ્યારે વર્ષ 2024માં પણ આ જ પ્રકારનો ગુનો નોંધાયો હતો। દર્શક મિત્રો, આ પહેલી વાર નથી, આ બીજી વાર છે। 2024માં પણ આ જ ગુનો નોંધાયો હતો। કેમ ફરી વખત આને આ કૃત્ય કર્યું છે? તેનું જવાબદાર કોણ છે? તમે બતાવો ને, તમે બતાવો કે આવા જે ગુનાખોરીઓ છે તેને પકડવામાં કેમ નથી આવતા? 2024ની અંદર જ્યારે ગુનો નોંધાયો હતો તે છતાં પણ તેને પકડવામાં નથી આવ્યો અને અત્યારે 2026ની અંદર ફરી વખત તેને આ કૃત્ય કર્યું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા છે। પ્રફુલ્લ પાનસેરિયા આરોગ્ય મંત્રી છે તે ખાલી બાઈટ આપી રહ્યા છે। હવે આવા જે ગુનાહિત ખોરો છે તે લોકોને પકડવામાં આવશે। FSL, SIT ટીમો, પણ લોકો મરી જાય છે ત્યારે શું જવાબદારી લે છે આરોગ્ય મંત્રી? નથી લેતા। દર્શક મિત્રો, આજે મારે
એટલા માટે બોલવું પડે છે કારણ કે આ જનતાનો વિષય છે. નકલી ઘી, પનીર, બટર લોકો તો ચાવથી ખાય છે, પસંદગીથી ખાય છે. તપાસ દરમિયાન જ્યારે બહાર આવે છે, જ્યારે આખું કૌભાંડ બહાર આવે છે, આરોગ્ય તંત્ર જે છે સૂતું હોય અને જ્યારે ગાંધીનગરના રેન્જ પોલીસ અધિકારીઓ પહોંચીને રેડ કરે છે, કેમ જવાબદારી નથી કોઈની? શા માટે આવું? દર્શક મિત્રો, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારીને સમજવું પડશે. ખાલી બાઈટો આપવાથી કામ નહીં ચાલે. માની લીધું કે અમે ભગવાન નથી, અમારી સાથે કોઈ ચમત્કાર નથી થતો કે અમને ખબર પડી જાય, પરંતુ જ્યારે 2024માં પણ આવા જ પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે, પોલીસ હવે સમગ્ર સપ્લાય ચેન તેમજ સંકળાયેલા વેપારીઓની ભૂમિકાને પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે જાગ્યા ત્યારથી સવાર, વાહ, હે ને? તો આ ગંભીર આરોગ્ય જોખમો જે છે, હવે તેનું જવાબદાર કોણ? કેટલા લોકોના ઘરમાં પહોંચી ગયું આ ઘી, કેમિકલવાળું ઘી? અને આ કેમિકલવાળું ઘી નાના બાળકોથી માંડીને, જુવાનિયાઓથી માંડીને, મહિલા, પુરુષ, વૃદ્ધ તમામ લોકો ખાય છે. આ નકલી ઘીનો વેપલો આ પહેલી વખતનો નથી. આ 2024ની અંદર પણ આવા કિસ્સાઓ સામે આવી ગયા છે. અને હવે રાજ્યની અંદર તહેવારોને લઈને પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે. તહેવારોમાં પણ આવા જ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. તહેવારોમાં લોકોને જ્યારે મીઠાઈઓ ખાવાનો શોખ તો છે અને લોકો પૈસા ખર્ચીને ખાય છે. અમારા ગ્રાઉન્ડ રિપોર્ટર જ્યારે જતીન રાવલ આ રિપોર્ટ કરી રહ્યા હતા, જતીન રાવલ એવું કહી રહ્યા છે કે અસલી પૈસા લોકો આપે છે પરંતુ તેમના ઘરે નકલી વસ્તુ પહોંચે છે. દર્શક મિત્રો, આ ખૂબ જ યોગ્ય બાબત છે કે નહીં તે મને જણાવો. નકલી વસ્તુ ઘરમાં પહોંચે છે, અસલી પૈસા આપીને અગર જો નકલી વસ્તુ ઘરે પહોંચતી હોય તો તેનું જવાબદાર કોણ? તો દર્શક મિત્રો, અત્યારે હાલ આ વિષયમાં બસ આટલું જ. તમામ માહિતીઓ જોવા માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.